કેન્દ્રીય બજેટ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ કરાયેલી જાહેરાત આવકાર્ય જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। આગામી દિવસોમાં ખાનગી ઉદ્યોગને ખૂબ જ વ્યાપ મળશે। તેમણે કહ્યું કે દરેક આઈટીઆઈમાં તાલીમ કેન્દ્ર ઊભા થવાના છે। પ્રધાનમંત્રી અને નાણામંત્રીએ વિઝનરી બજેટ રજૂ કર્યું છે। પ્રધાનમંત્રી અને નાણામંત્રીને રાજ્યમંત્રીએ અભિનંદન પણ પાઠવ્યા માટે અને એમ કહ્યું કે પ્રધાનમંત્રી અને નાણામંત્રીએ વિઝનરી બજેટ રજૂ કર્યું। દરેક આઈટીઆઈમાં તાલીમ કેન્દ્ર ઊભા થવાના છે। આગામી દિવસોમાં ખાનગી ઉદ્યોગોને ખૂબ જ વ્યાપ મળશે। પહેલા બ્રિજેશ મેરજાએ પણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને તેમણે પણ પીએમ અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા। 60 લાખ લોકોને રોજગારીની જાહેરાતથી બેરોજગારીમાં ઘટાડો થશે તેવું કહ્યું અને આ બજેટને સામાન્ય બજેટને સર્વગ્રાહી અને બેલેન્સ બજેટ બ્રિજેશ મેરજાએ ગણાવ્યું। તો ગુજરાતમાં મંત્રીઓએ પ્રધાનમંત્રી અને નાણામંત્રીને બજેટ રજૂ થયું તેને લઈને અભિનંદન પાઠવ્યા છે। પણ ઘણા બધા સવાલો પણ આ બજેટને લઈને છે, જેની હમણાં જ હું અહીંયા સ્ટુડિયોમાં હાજર એક્સપર્ટ સાથે વાત કરી રહી હતી અને ડિજિટલ કરન્સીને લઈને અમે વાત કરી રહ્યા હતા। રૂપેશભાઈ, આપણે વાત કરી કે ડિજિટલ કરન્સીનો જેટલો સારો ઉપયોગ થાય છે એટલો ખરાબ ઉપયોગ પણ થાય છે। જેમ કે હેકર્સ ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરતા હોય છે। હવે સરકારે એમ કહી તો દીધું કે આરબીઆઈ પોતાની ડિજિટલ કરન્સી લાવશે, પણ જે ખરાબ રીતે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે તેનું શું? અત્યારે ઓલરેડી ઝેપે અમદાવાદમાં, ગુજરાતના અમદાવાદમાં ઝેપે છે એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓફિશિયલ કરાવે છે। એટલે આ કરન્સી છે ને એ ઇલીગલ કરન્સી ના કહી શકાય, લીગલ નથી તો ઇલીગલ પણ કરન્સી નથી। આ ડિજિટલ કરન્સી એ ઇલીગલ નથી। મોટાભાગના લોકોને ઇઝી ટ્રાન્સફર રહે અને રેકોર્ડ ના આવે ને, એટલે દેશ બહારથી જે આ હેકિંગ ને બધું ચાલે છે એ લોકો ડિજિટલ કરન્સીમાં પેમેન્ટ લે છે, એ લોકોને એકદમ ઇઝી ઓપરેશન પડે છે। હવે જ્યારે સરકાર ડિજિટલ કરન્સી પોતાની જ લાવી રહી છે ત્યારે કમ્પ્લીટ કેવાયસી સાથે થશે, એટલે કે દરેક જણના આધાર કાર્ડ, પાન કાર્ડની બધાની સાથે લિંક હશે, એટલે આખા ટ્રાન્ઝેક્શનને ટ્રેસ આઉટ કરવું બહુ ઇઝી પડશે। અત્યાર સુધી છે ને આ સિસ્ટમ નથી, કમ્પલસરી નહોતું, એટલે એક ઇન્ટરનલ ટ્રાન્સફર પરમિસિબલ હતી। એટલે સરકાર જ્યારે અત્યારે એવું દેખાય છે કે જ્યારે સરકાર લાવશે અને ડિજિટલ કરન્સીને, ત્યારે આ બધા ટ્રાન્ઝેક્શન, ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શનમાં પણ જેમ બેંકથી બેંક ટ્રાન્ઝેક્શન થાય છે એમ ડિજિટલ ટુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થશે। એના ઉપર ટીડીએસની જોગવાઈ લાવી દીધી છે, જેથી એનો ટ્રેક રેકોર્ડ રહે અને જે ડોક્યુમેન્ટેશન રાખવાના હોય એ બધું કેવાયસીના નોર્મ્સ પછી એક મેથડ પ્રિસ્ક્રાઇબ કરી અને સરકાર કરશે, એટલે કંટ્રોલ આવશે। એટલે આ ઇલીગલ કરન્સી નથી, આપણે જે કહીએ ને કે ડિજિટલ કરન્સી ટીલ ડેટ ઇલીગલ નથી, કરેક્ટ વર્ડ અનરેગ્યુલેટેડ અત્યાર સુધી અમે સાંભળ્યું તો આપણે સાંભળતા હતા કે ડિજિટલ કરન્સીને અહીંયા ઇન્ડિયામાં નહીં, લીગલ નહીં થવા દે, અને અચાનક આજે બજેટમાં જોગવાઈ કરવામાં આવી। જી જિગ્નેશભાઈ, સો ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો કરન્સી શું એક છે? ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો કરન્સી એક છે। આજે આખી આપણે બજેટમાં સમજ્યું એમની વાત, ઇટ વોઝ ઓન ડિજિટલ કરન્સી। ડિજિટલ કરન્સી આરબીઆઈ પોતે લઈને આવશે અને કદાચ એમના મને એવું લાગે છે કે ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો કરન્સી અલગ રહેશે। આરબીઆઈ જે લઈને આવશે એક ડિજિટલ કરન્સી લઈને આવશે પોતાની, ના કે જે આજે દુનિયાની અંદર જે રીતે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે અલગ અલગ બિટકોઇન્સ ને અલગ અલગ નામથી, તો એ કદાચ અલગ રહેશે અને કદાચ એને પણ એક કરવામાં આવશે તો હિન્દુસ્તાન નહીં પણ દુનિયાના કોઈ પણ દેશ એ કરન્સીને, ક્રિપ્ટો કરન્સીને એક્સેપ્ટ કરી નથી હાલના તબક્કે, અને કોઈ પણ ઇકોનોમી એને એક્સેપ્ટ અને એને માન્યતા નહીં આપી શકે, હું એની ગેરંટી આપું છું। નહીં તો પછી એવી સવાલ થાય તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે અત્યારે આપણે કરીએ છીએ અલગ અલગ એપ્લિકેશનથી, એમાં અને ડિજિટલ કરન્સીમાં ડિફરન્સ શું થઈ જશે? સો એક આપણે જે ક્રિપ્ટો કરન્સી આજની તારીખે જે દુનિયાભરમાં વખણાઈ રહ્યું છે અને જેના લીધે તમારો પ્રશ્ન હતો કે ભાઈ ટેરરિસ્ટ અને ઘણા બધા બીજા હેકર્સ એની માંગ કરતા હોય છે, ઇટ્સ અ ડિફરન્ટ વર્લ્ડ, ઇટ્સ અ ડાર્ક વર્લ્ડ, રાઈટ? એ ડાર્ક વર્લ્ડમાં તમારી પોતાની કેવાયસી નથી હોતા, એની અંદર તમારે કોઈ જાતના પોતાના ડોક્યુમેન્ટ નહીં આપવાના, એક યુઝર અને પાસવર્ડ હોય છે અને ઇન્ટરનેશનલ એના એક્સચેન્જીસ થતા હોય છે। આઈ ફીલ આપણો ડિસ્કશનનો ટેન્જન્ટ અલગ જતો રહી રહ્યો છે। અત્યારે સપોઝ આપણામાંથી ઘણા બધાના મિત્રો છે જે લોકોએ આજે કોઈને કોઈ પ્લેટફોર્મ થકી ડિજિટલ કરન્સીમાં પૈસા લગાવેલા છે, ઇન્વેસ્ટેડ છે,
હવે એને તમારા કોઈ મિત્ર હોય એને એવું પૂછો કે કાલે ઉઠીને સપોઝ એ પ્લેટફોર્મ તમને પૈસા નથી આપતું, તો તમે ક્યાં જશો, કોના પર કેસ કરશો, કેવી રીતે વાત કરશો, કઈ અદાલતમાં જવાનું? આજે કોઈ શેર બજારમાં શેર બ્રોકર તમને પૈસા નથી આપતો, તમને ખબર તમારે સેબી પાસે જવાનું છે, તમે ખબર તમારે કોર્ટમાં જવાનું છે. આનાથી થવાથી જે ડિફરન્સ થશે તે, એટલે તમે જે કહો છો એ ટેરરિઝમનો કે એ જે છે એ ક્વેશ્ચન તો ઊભો જ છે, એને કોઈ ડાઉટ નથી કરતું, પણ આના રેગ્યુલેટ થવાથી ઘણી બધી ચીજોમાં એટલીસ્ટ જે સામાન્ય લોકો છે, જે લોકોએ પૈસા લગાયા છે, તમારા ને મારા જેવા લોકો, એ લોકોની સેફટી વધશે. લીગલ છે નથી, લીગાલિટી છે નથી. અગર મેં મારો ટેક્સ આપ્યો છે એના પછી હું મારા પૈસાનું કશું બી કરી શકું છું. લીગલ ટેન્ડન્સી. અચ્છા, મને એ પણ જણાવો, એક નોર્મલ વ્યક્તિ છે, એક સામાન્ય વ્યક્તિ છે, એને સમજવું હોય કે આ ડિજિટલ કરન્સીથી ફાયદો શું થશે, જે તે વ્યક્તિ છે એને શું ફાયદો થશે અને દેશને કેવી રીતે મદદરૂપ થશે? સો આજે એક તમારી કરન્સી છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પહેલા આપણે કેશની વાત કરીએ તો કેશ તમારા પાસેથી એક હેન્ડલિંગ હોય, એને પ્રિન્ટિંગ કોસ્ટ હોય, એને બેન્કિંગ કોસ્ટ હોય, એને ઘણી બધી રીતની એક કોસ્ટમાંથી એ પાસ થતું હોય છે અને એનું જે મુવમેન્ટ થાય છે સ્લો થાય છે. વર્સિસ તમે જ્યારે આજે ડિજિટલ કરન્સીનો જ્યારે આજે ઉપયોગ કરે છે, જ્યારે આરબીઆઈ પોતે લઈને આવે છે, તો અમુક બની શકે કે ઘણા કન્ટ્રીઝના જે કરન્સી હોય છે એને એ લોકો લીગલાઇઝ કરે, જેમ કે યુએસનો ડોલર છે, પાઉન્ડ છે, યુરો છે, એને 2, 3, 5 કરન્સીને એ લોકો એને લીગલાઇઝ કરે અને પોતાને કન્ડિશન્સની અંદર એને ફોર્મ્યુલેટ કરે અને એને રોટેશનમાં લાવે. આજે તમે હિન્દુસ્તાનમાં રહો છો તો તમે જે નોટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રિન્ટ કરે છે એ જ તમે ચલણીમાં લાવી શકો, તમે ડોલરને ચલણીમાં નથી લાવી શકતા ઇન્ડિયાની અંદર. તો બની શકે કે એની માટે તમારે ફરી પાછા એક્સચેન્જીસમાં જવું પડતું હોય જ્યારે તમે એના વ્યવહાર કરતા હો ઇન્ટરનેશનલી. એને થોડું વ્યવહારિકપણે લાવશે એવું મારું માનવાનું છે. ક્રિપ્ટો કરન્સી જે છે આજે જે લોકો, જેમ કરણભાઈ વાત કરી કે જે તમે જેની વાત કરી રહ્યા છો, જે આજે ઇન્ટરનેશનલી કદાચ હજારો ટાઈપના કોઇન્સ અવેલેબલ છે જેની લીગાલિટી નથી, અને કદાચ તમને હું કહીશ કે આ માર્કેટ ઇટ ઇઝ એઝ ઇક્વલ ટુ ધ ગોલ્ડ માર્કેટ. એટલે હું અગર એને ટર્મ્સમાં વાત કરું તો આખા દુનિયાની અંદર $4 ટ્રિલિયન નું બિટકોઇન, એટલે અલગ અલગ ટાઈપના કોઇન્સ માર્કેટમાં જે આવેલો $4 ટ્રિલિયન. ઇન્ડિયાની ઇકોનોમી $3 ટ્રિલિયન છે. તમે સમજો, એના કરતાં ઘણું મોટું માર્કેટ થઈ ગયું છે. ગોલ્ડ તમે જોશો આટલા, અને પાછલા 5-7 વર્ષમાં તમે બિટકોઇન્સનું એટલે કરન્સીઝનું આટલું મોટું માર્કેટ થઈ ગયું છે. વર્સિસ ગોલ્ડનું માર્કેટ તમને કદાચ હું કહીશ કે આખા દુનિયામાં, વિશ્વમાં ફક્ત $11 ટ્રિલિયન નું ગોલ્ડ છે. અને એ 11 ટ્રિલિયનમાંથી $7 ટ્રિલિયન તો ફક્ત ગવર્મેન્ટ ટ્રેઝરીમાં છે. એટલે બહાર ફરતું ગોલ્ડ જે તમે પહેરો છો કે કદાચ મારી પત્ની પહેરે છે કે કદાચ કોઈ મંદિરમાં છે, એ ફક્ત $4 ટ્રિલિયન નું જ ગોલ્ડ છે. સો એ ગોલ્ડ જેટલા વર્ષોથી, 500,000 વર્ષોથી તમે ચલણીમાં આવી રહ્યું છે, એ $4 ટ્રિલિયન નું છે આજે માર્કેટ કેપ. અને ડિજિટલ કરન્સી જે આજે દુનિયાભરમાં છે એ પણ $4 ટ્રિલિયન ની થઈ ગઈ છે. તો કશે ને કશે there is a threat to the world કે આમાં કઈ પ્રોબ્લેમ આવી શકશે તો મોટા ઇશ્યુઝ આવશે. મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં સહકારી ક્ષેત્રમાં ટેક્સમાં મોટી રાહત અપાઈ છે, જેને લઈને જ્યોતિન્દ્ર મહેતા કે જેઓ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંકના પ્રમુખ છે, તેમણે પ્રતિક્રિયા આપી. ટેક્સમાં રાહતથી ગ્રામ્ય અને શહેરી મંડળીઓને ફાયદો થશે. સહકારી ક્ષેત્રમાં ટેક્સમાં 3% રાહતથી સહકારી સંસ્થાને ફાયદો થશે. સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતાએ આ દાવો કર્યો છે. જ્યોતિન્દ્ર મહેતા નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંકના પ્રમુખ છે, જેમણે સહકારી ક્ષેત્રમાં ટેક્સમાં મોટી રાહત અપાઈ, જેને આવકારી છે. ગુજરાતનું સહકારી માળખું આજે પણ ખૂબ જ મજબૂત છે. બજેટ, કેન્દ્રીય બજેટને લઈને સહકારી માળખાને શું ફાયદો, શું નુકસાન, આપણી સાથે છે સહકારી આગેવાન જ્યોતિન્દ્રભાઈ મહેતા. આપણે એમની સાથે વાત કરીશું. આપ વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને ઘણા બધા બજેટ જોયા પણ હશે, કોંગ્રેસના સમયમાં અને અત્યારના બજેટ. સહકારી ક્ષેત્રને શું ફાયદો આ બજેટથી? સૌથી પહેલાં તો આ બજેટ આખું જે છે એ કેપિટલ એક્સપેન્ડિચરમાં સૌથી મોટો ફાળો દેશના અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટે છે. હવે કેપિટલ એક્સપેન્ડિચરમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ફાળો વધે એને કારણે સહકારી ક્ષેત્રને પણ ફાયદો જ છે. આખા ભારતને ફાયદો છે, પણ એમાં સહકારી ક્ષેત્રને પણ મોટો ફાયદો છે. હવે સૌથી બીજી વાત, અત્યારે સ્પેસિફિકલી આ બજેટમાં એક
મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ નામની એક પ્રોવિઝન છે જે કંપનીઓને લાગે છે ને, અધર દેન કંપનીઓ, જે બીજા બધા જે છે એને પણ લાગે છે. હવે શું થાય કે તમે બુક પ્રોફિટ છે એ તમે મોટો દેખાડ્યો ને પછી અંદર ડેપ્રિસિએશન ને બીજા બધા ક્લેમ કરી અને નેટ પ્રોફિટ ઓછો કરી નાખો અને ઝીરો કરી નાખો તો પણ ટેક્સ લાગે. હવે આ ટેક્સ લાગે તો એ ટેક્સમાં મિનિમમ ટેક્સ લાગવો જોઈએ. એ મિનિમમ ટેક્સ છે એ કંપનીઓ માટે 15% હતો અને સહકારી મંડળીઓ માટે 18% હતો. હવે આ ડિસ્પેરિટી હતી, એ આ વખતે બધી રજૂઆતો હતી, એને કારણે 18%માંથી બધાની સાથે મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ કે ઓલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ છે એ બધાનો સરખો કરી દીધો. ચોક્કસ કેટલો ટેક્સમાં કંઈક 15માંથી. બુલેટિન સમાપ્ત કરવાનો સમય છે, પણ સમાચારો આગળ પણ યથાવત રહેશે. આપ તમામનો આભાર, આપ આ ચર્ચામાં જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતા તરફથી. આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. આપણું બજેટ કો પાવર્ડ બાય સેન્સોડાયન, રોજિંદી સંવેદનશીલતાનું રક્ષણ. એસોસિએટ બાય ડ્યુરાગાર્ડ સિમેન્ટ, અનોવોકો प्रोडक्ट. अंडरवेट होने से પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.